નબદાના રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી તથા અતિથિ વિશેષ તરીકે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ શ્રીમતી જ્યોતિ જગતાપ તથા ડોક્ટર હિતેશ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિશ્વ માતૃભાષા દિવસે વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નબદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર માન્ય પ્રવચન આપ્યું હતું અને શાળા કોલેજમાં સાસવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો, તારી ભાષા, માતૃભાષા, ગુજરાતીના શબ્દ પ્રયોગ વાપરવા ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશનો માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। જ્યારે બીજા વક્તા તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના પ્રાધ્યાપક ડૉક્ટર ભરતકુમાર કે પરમારે માતૃભાષાનું ગૌરવ, ભાષા સજ્જતા, જતન અને ચિંતન વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું અને ગુજરાતી ભાષાની સુંદર રચનાઓ, ગીત, ભજન, કાવ્યો ગાઈને સુંદર રજૂઆત કરી માતૃભાષા અંગે સરસ મજાનું ઉદાહરણ રજૂ કરી માતૃભાષાની મહત્તા સમજાવી હતી। પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુસ્તક તથા પુષ્પક અલગીથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃભાષા વિષયક પ્રવચનમાં માતૃભાષાનું જતન કરવા જણાવી ગુજરાત સરકાર ઇજનેરી અને મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમ માતૃભાષામાં ગોઠવવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું। જ્યારે મુખ્ય અતિથિ વિશેષ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડૉક્ટર મધુકર પાડવીએ માતૃભાષા માની ભાષા છે એમ જણાવી માતૃભાષામાં માનવ જીવનના તમામ પાસાનો સમન્વય છે। વિચાર, લાગણી અને અભિવ્યક્તિ ઇંગ્લિશને ભાણવાથી આપણી ભાષા જીવી નહીં જાય। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદ્દેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન મળે। દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મૂર્ત અને અમૃત ધરોહરનું જીવંત રાખવા માટેનું રક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે એમ જણાવ્યું હતું। આ પ્રસંગે માતૃભાષામાં વાત કરવા અને લખવા અંગે વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રતિજ્ઞા લઈને મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન હેઠળ સૌએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।